સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં પ્રમુખ તરીકે શામજીભાઈ પવારની ભવ્ય જીત. સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષકની ચૂંટણી માટે તારીખ 26/7/2025ના રોજ ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ હતી. તે જ દિવસે મહામંત્રી તરીકે પરમાર જયરાજ હરિસિંહ અને ખજાનચી તરીકે વિહંગ પ્રવીણભાઈ પટેલ બિનહરીફ થયા હતા. ત્યારબાદ શિક્ષકો સમર્પિત પેનલના પ્રમુખ પદના ઉમેદવાર અને છેલ્લા 9 વર્ષથી બિનહરીફ પ્રમુખ પદ શોભાવી રહેલ શામજીભાઈ એમ પવાર અને જિલ્લા સંઘના પ્રમુખ સુરેન્દ્રભાઈ ગાવિત અને રાજ્ય સંઘના આંતરિક ઓડિટર વિજયભાઈ પટેલના સમર્થનવાળી પેનલ નંબર 2ના ઉમેદવાર જિલ્લા સંઘના કાર્યવાહક પ્રમુખ સંજયભાઈ પટેલ વચ્ચે 2/8/2025ના રોજ ચૂંટણી યોજાઈ હતી, જેમાં 416 મતદારો પૈકી 399 શિક્ષકોએ મતદાન કર્યું હતું. શિક્ષકોમાં મતદાન માટે ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લા ફેરબદલી થયેલ શિક્ષકોએ પણ 9 વર્ષના સારા અનુભવોને ધ્યાનમાં લઈ મતદાન કરવા વતનના જિલ્લામાંથી પણ આવી મતદાન કર્યું હતું અને પરિણામે એકતરફી શામજીભાઈ એમ પાવરને 289 મત મળ્યા હતા અને સંજયભાઈ પટેલને 108 મત મળતા ખૂબ મોટી લીડથી કારમી હાર થઈ હતી. 2 મત રદ થયા હતા. શિક્ષકોએ પરિવર્તન નહીં પરંતુ પુનરાવર્તન કર્યું અને જીતને ઉત્સાહમાં ફેરવી દીધો હતો. શામજીભાઈ દ્વારા આ જીત સુબીર તાલુકાના 100 શિક્ષકોની છે એમ જણાવ્યું હતું અને 100 સારાંશવત મિત્રોનો અને ટેકેદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. મહામંત્રી જયરાજ પરમાર અને ખજાનચી વિહંગ પટેલ દ્વારા શિક્ષકોએ અમારા પર મૂકેલ વિશ્વાસ પર ખરા ઉતરવા સૌની સાથે રહી કામ કરવાની કટિબદ્ધતા બતાવી છે. આજ સુધી કરેલ શિક્ષકોના કામોથી પણ ઝડપી અને સરળતાથી કામ થાય એ માટે સાથે મળી પ્રયત્નશીલ રહીશું એમ જણાવ્યું હતું. સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા ચૂંટણી અધિકારી શ્રી અમૃતભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા નિષ્પક્ષ રીતે સુંદર આયોજન સાથે કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 100 શિક્ષકોની જમવાની વ્યવસ્થા પણ સુંદર કરવામાં આવી હતી.